કરીશું તો વડોદરામાં પોલીસ કર્મચારીઓની દાદાગીરી મામલે તપાસ શરૂ કરાઈ છે। લુખાગીરી કરતા પોલીસ કર્મીની પીસીઆર વાનની એફએસએલની ટીમે તપાસ કરી। એફએસએલની ટીમે વાનના ટાયર અને સ્ટીયરિંગના સેમ્પલ લીધા છે। ઘટનાના પુરાવા એકત્રિત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે। લારીધારકને 2 પોલીસ કર્મચારી અને ડ્રાઈવરે માર માર્યો હતો। 3 પોલીસકર્મીને માર મારતા લારીધારક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સમગ્ર મામલે 3 પોલીસકર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 3 પોલીસકર્મીની સયાજીગંજ પોલીસે અટકાયત કરી લીધી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓ દ્વારા લારીધારકને જે માર મારવામાં આવ્યો અને ગંભીર રીતે ઘાયલ થયો છે। જે પીસીઆર વાન હતી રાત્રે ગઈ હતી એ વાન જીજે 18 GB 6599 અત્યારે એફએસએલની ટીમ પહોંચી છે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે લારીધારક ઘાયલ થયો હતો, ગંભીર રીતે એને ઈજાઓ થઈ હતી, અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। એફએસએલના અધિકારીઓ છે અત્યારે અહીંથી નમૂના મેળવી રહ્યા છે, વિવિધ પ્રકારના સેમ્પલ પણ લઈ રહ્યા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની આજે પીસીઆર વાન છે અને એ વાનની અત્યારે એફએસએલની ટીમ છે તપાસ કરી રહી છે। જે રીતે ગઈકાલે આ 3 કર્મચારીઓના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અને એના અનુસંધાને અત્યારે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ કે પોલીસના જવાનો જ જ્યારે લારીધારકને ગંભીર રીતે માર મારી અને ગંભીર રીતે ઘાયલ કર્યો છે ત્યારે એફએસએલની ટીમ છે અત્યારે વિવિધ નમૂના મેળવી રહી છે। કારણ કે જે રીતે માર મારવામાં આવ્યો અત્યારે આઈસીયુમાં દાખલ છે આ જે લારીધારક છે અને એને લઈને પોલીસનો ધમધમાટ શરૂ થયો છે। હવે પોલીસના જે કર્મચારીઓ છે એમના વિરુદ્ધમાં તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।